ભારત જોડો ન્યાય યાત્રા ગઈકાલે 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે અને સમગ્ર વિસ્તારની જનતા, કાર્યકરો અને સૌ ગુજરાતીઓએ સાથે મળીને ઉમળકાભેર સ્વાગત કર્યું. ભારત જોડો ન્યાય યાત્રાનો હેતુ જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય છે, જ્યાં પણ અત્યાચાર થાય છે, જ્યાં પણ કોઈના હક અધિકારો છીનવવામાં આવે છે, એવા તમામ લોકોની અવાજ બનવાનું કામ અને સાથે સાથે એમને ન્યાય અપાવવા સુધી કોંગ્રેસની લડતનો સંકલ્પ આ યાત્રા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં જયારે 4 દિવસની આ ભારત જોડો ન્યાય યાત્રા ભ્રમણ કરવાની છે, ત્યારે ગુજરાતના જે પ્રશ્નો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, જંગલની જમીન અધિકારનો કાયદો કોંગ્રેસની સરકારે આપ્યો. આજે વર્ષો થઈ ગયા, ડબલ એન્જિનની સરકાર કહેવાય અને તેમ છતાં આદિવાસી વિસ્તારમાં હજારો દાવાઓ પેન્ડિંગ છે અને જે લોકોની પાસે 10 એકર જમીનનો કબજો છે એવા લોકોને 10 ગુંઠા જમીનનો સનદ આપીને એમની મજાક ઉડાવવામાં આવે છે. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, વેપારીકરણ થઈ રહ્યું છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. ક્યાંક પેપર લીક થાય છે, ક્યાંક પરીક્ષાઓમાં ગેરરીતિઓ થાય છે અને એ યુવાનો કાયમી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે. એમને અન્યાય થઈ રહ્યો છે. એમના ન્યાય માટેની વાત પણ આ યાત્રા દ્વારા ઉઠાવવામાં આવશે. ગુજરાતમાં મહિલાઓને સન્માન સાથે સુરક્ષા મળે એ આપણા સૌની પ્રાથમિકતાઓ છે, પણ જે રીતે ગુજરાતમાં ગુનાખોરી વધી છે, નશાખોરી વધી છે, ઉડતા ગુજરાત તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે, એવા સંજોગોમાં ગુજરાતમાં જે દારૂબંધી હતી એના પાટલા બારણે ગિફ્ટ સિટીના નામથી છૂટ કરવામાં આવી રહી છે. ત્યારે આ ગાંધી સરદારના ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા થાય, નશાબંધીના કાયદાનો કડક અમલ થાય, યુવાધન નશાના રવાડે બરબાદ ના થાય, એ વાતને પણ યાત્રા દ્વારા ઉજાગર થઈ રહી છે. સાથે સાથે નાના વેપારીઓ જીએસટીને કારણે હેરાન પરેશાન છે, એવા વેપારીઓની વાતને પણ ઉજાગર કરવામાં આવશે. જે લઘુ ઉદ્યોગો છે, એમએસએમઈ, એની વાતને પણ કોંગ્રેસ આ માધ્યમથી પૂરી તાકાત આપશે. સાથે સાથે મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ છે, ત્યારે મહિલાઓની વાતને પણ આ યાત્રાના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે. એટલે સમાજના જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે લોકોને તકલીફ છે, સમસ્યાઓ છે, એ વાતના યાત્રાના માધ્યમથી ગુજરાતમાં ઉજાગર કરવામાં આવશે. ખાસ કરીને દેશના વડાપ્રધાન પોતાને ગરીબ સમાજમાંથી, બક્ષીપંચ સમાજમાંથી આવતા હોય એમ કરીને રાજનીતિ કરતા હોય અને એ જ ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વસ્તીના ધોરણે એમને બજેટની ફાળવણી કરવામાં નથી આવતી અને એ જે ભેદભાવ ને અન્યાય થઈ રહ્યો છે એની સામે રાહુલજીનું, કોંગ્રેસનું એક જ વાત છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને દરેકને એનો હક અધિકાર મળવો જોઈએ. એટલે ગુજરાતમાં જે બજેટ ફાળવણીમાં પણ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને અન્યાય થઈ રહ્યો છે, વાતને પણ આ યાત્રાના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે. એટલે ગુજરાતીઓની ખુશહાલી માટે, ગુજરાતીઓની સલામતી માટે, ગુજરાતના યુવાનોને રોજગારી માટે, ગુજરાતના ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળે એની સમૃદ્ધિ માટે અને એક એક ગુજરાતીના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને જ્યાં પણ અન્યાય થઈ રહ્યો છે, જ્યાં પણ અધિકારો છીનવવામાં આવી રહ્યા છે, તમામનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ આ યાત્રાના માધ્યમથી કરશે. અને સૌ કોંગ્રેસી જન, અમારા નેતૃત્વ, આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, સૌનો એક જ સંકલ્પ છે કે આખા ગુજરાત અને દેશમાં જે લોકો પોતાના ન્યાય માટે, અધિકાર માટે લડત લડી રહ્યા છે, એમની લડાઈ કોંગ્રેસ પક્ષ લડશે ને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આભાર.